ગુરુ પૂર્ણિમા મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે ગુરુ પૂર્ણિમાનું મહાત્મય સાંભળીશું। અષાઢ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે। તો આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈ 2025 અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે। તો આપણે ગુરુ પૂર્ણિમાનું મહાત્મય સાંભળીએ। ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। સદગુરુનું સ્મરણ કરી આજે આપણે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વએ ગુરુ તત્વના મહાત્મયને સમજવાનો પ્રયત્ન કરીશું। ગુરુ શું છે? તો ગુ એટલે અંધકાર, અજ્ઞાન અને રૂ એટલે પ્રકાશ, જ્ઞાન। અજ્ઞાનને નષ્ટ કરનાર જે બ્રહ્મરૂપ પ્રકાશ છે એ ગુરુ છે, એમાં સંશય નથી। ગુકાર અંધકાર છે અને રુકાર એનો નિર્વતક છે। અજ્ઞાનરૂપી અંધકારને જે નષ્ટ કરનારા છે એ ગુરુ કહેવાય છે। ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાનથી પણ ઊંચું ગણાય છે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તો ગુરુનું સ્થાન ભગવાનથી પણ ઊંચું બતાવવામાં આવ્યું છે। તો આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર આપણે ભગવાન શિવજીએ પાર્વતીને જે ગુરુ મહિમા કીધો છે, ગુરુ ગીતા, તે ગુરુ ગીતાના થોડા શ્લોકો આપણે સાંભળીશું। ભગવાન શિવજી કહે છે કે જ્ઞાન રહિત, મિથ્યા બોલનાર, દેખાવ માત્ર કરનાર ગુરુનો ત્યાગ કરી દેવો જોઈએ। કેમ કે જે પોતાની જ શાંતિ મેળવી નથી જાણતો એ બીજાને શાંતિ કેવી રીતે આપી શકશે? પથ્થરોના સમૂહને તારવાનું ઉત્તમ જ્ઞાન પથ્થરને ક્યાંથી હોઈ શકે? જે પોતે તરતા જાણતો નથી એ બીજાને કેવી રીતે તારવાનો હતો? જેના તર્કથી ભ્રાંતિ પેદા થાય અને જે કષ્ટદાયક છે એવા ગુરુને વંદન ન કરવા જોઈએ, એમનો દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ। ધીર પુરુષનો જ આશ્રય લેવો જોઈએ। હે પ્રિય, પાખંડી, પાપ કરવામાં રત, નાસ્તિક, ભેદબુદ્ધિ ઉત્પન્ન કરનાર, સ્ત્રી લંપટ, દુરાચારી, ઉપકારને ભૂલી જનાર, બગલાવૃત્તિવાળા ઠગ, કર્મભ્રષ્ટ, ક્ષમારહિત, નિંદવા યોગ્ય, તર્કથી વૃથા વાદ વિવાદ કરનારા, કામી, ક્રોધી, હિંસક, શઠ તથા જ્ઞાનહીન મહાપાપીને ગુરુ ન કરવા, એ સિવાયના ગુરુને વિચારપૂર્વક એકનિષ્ઠ ભક્તિથી સેવવા જોઈએ। શિષ્યના ધનને હરનારા ગુરુઓ તો ઘણા હોય છે, પરંતુ શિષ્યના હૃદયના તાપને જે હરે છે એ ગુરુને હું દુર્લભ માનું છું। જેઓ ચતુર હોય, વિવેકી હોય, અધ્યાત્મના જ્ઞાતા હોય, પવિત્ર હોય તથા નિર્મળ માનસવાળા હોય, એમનામાં ગુરુ તત્વ શોભે છે। ગુરુઓ નિર્મળ, શાંત, સાધુ સ્વભાવના, મિતભાષી,
કામક્રોધથી અત્યંત રહિત, સદાચારી અને જીતેન્દ્રી હોય છે. સૂચક વગેરે પ્રકારના ઘણા ગુરુઓ કહેવાય છે. બુદ્ધિમાન માનવે સ્વયં યોગ્ય વિચાર કરીને તત્વનિષ્ઠ સદ્ગુરુનું શરણ લેવું જોઈએ. હે દેવી, વર્ણ અને અક્ષરોથી સિદ્ધ કરનારા બાહ્ય લૌકિક શાસ્ત્રનો જેને અભ્યાસ છે એ ગુરુને સૂચક ગુરુ કહેવાય છે. હે પાર્વતી, ધર્મનું વિધાન કરનારી, વર્ણ અને આશ્રમને અનુરૂપ વિદ્યાનું પ્રવચન કરનારને તું વાચક ગુરુ જાણ. પંચાક્ષરી વગેરે મંત્રનો ઉપદેશ કરનારા ગુરુ બોધક ગુરુ કહેવાય છે. હે પાર્વતી, પ્રથમ 2 પ્રકારના ગુરુઓ કરતાં આ ઉત્તમ છે. મોહન, મારણ, વશીકરણ વગેરે તુચ્છ મંત્રો બતાવે તેને તત્વદર્શી પંડિતો નિષિદ્ધ ગુરુ કહે છે. હે પ્રિયે, આ સંસાર અનિત્ય અને દુઃખોનું ઘર છે એમ સમજાવીને જે ગુરુ વૈરાગ્યનો માર્ગ બતાવે છે એ વિહિત ગુરુ કહેવાય છે. હે પાર્વતી, તત્વમસી આદિ મહાવાક્યનો ઉપદેશ આપનારા અને સંસારરૂપી રોગોનું નિવારણ કરનારા ગુરુ કારણાખ્ય ગુરુ કહેવાય છે. સર્વ પ્રકારના સંદેહોને જડમૂળમાંથી ઉચ્છેદ કરવામાં જે ચતુર છે અને જન્મ, મૃત્યુ તથા ભયનો નાશ કરે છે એ ગુરુ પરમ ગુરુ કહેવાય છે અને સદગુરુ કહેવાય છે. અનેક જન્મોમાં કરેલા પુણ્યોથી આવા મહાગુરુ પ્રાપ્ત થાય છે. એમને પામીને શિષ્ય ફરીથી સંસાર બંધનમાં પડતો નથી, અર્થાત મુક્ત થઈ જાય છે. તો આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે સંકલ્પ કરીએ કે જીવનમાં ગુરુના માર્ગદર્શનમાં સદમાર્ગે ચાલીએ અને આધ્યાત્મિક વિકાસ તરફ પગલાં ભરીએ. તો અહીંયા ગુરુ પૂર્ણિમા મહાત્મય સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગુરુ પૂર્ણિમા મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.